નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। આજરોજ બાવળા સહજાનંદ ગેલેક્સી રજોડા રોડ પરનો રસ્તો કેટલાય ટાઈમથી તૂટી ગયો છે। કેટલી વાર મૌખિક રજૂઆત કરવામાં આવી નગરપાલિકાને પ્રજાજનો દ્વારા કે આ રોડ બનાવો। રોડ એટલો ખરાબ છે કે બાઇક ગાડીવાળા ત્યાંથી જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને રોડ રજોડા બાવળા બંનેને ઉપયોગી થતો રસ્તો છે। રોડ રેસિડેન્સી રોડ છે। આ રોડની બંને બાજુ લોકોને 2 થી 3 કિલોમીટર ફરીને જવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। રોડ બને એ માટે આજે જ આ રસ્તા પરથી પસાર થતા લોકોનું નિવેદન લેવામાં આવ્યું છે। એમની મુશ્કેલીઓ જાણવામાં આવી છે। બાવળા નગરપાલિકાથી લોકો સખત નારાજ છે। વર્ષોથી બાવળા રોડ પર પાણી ભરાવાની અને રોડ ખરાબની પરિસ્થિતિ છે। નગરપાલિકાના કામના સુધારો અને સરકારને આ વાતની તકેદારી રાખવી જોઈએ અને નોંધ લેવી જોઈએ અને આ સુધારો જલ્દીથી જલ્દી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। પ્રજાજનો માંગ કરી રહ્યા છે જ્યારે આવી મુશ્કેલી પડશે ત્યારે હું મારા પ્રજાજનોના અવાજ બનીને ઊભો રહીશ। જય મા કરણી, જય રાજપૂત। રિપોર્ટર ગંભીરસિંહ ડાભી, જીએસ ન્યૂઝ 24/7 બાવળા। કાકા આપણે બાવળાથી આવ્યા છે અને હવે આમ હાઈવે બાદ જાય છે ભાઈ શું કાકા શું તકલીફ પડે છે આ રોડમાં? પાણી ભરાઈ રહે છે, જવામાં તકલીફ પડે। અને બીજું એટલે કેટલા ટાઈમ થશે આવો નવો રોડ? આવો કેટલા ટાઈમ થઈ ગયા? આવી સરકારથી તમને એવું હશે કે આ રોડ જલ્દી બને અને સરકારનો કંઈક નિકાલ આનો યોગ્ય લાવે સારું કહેવાય। બધી જગ્યાએ બાવળામાં આ તકલીફ તો રહે જ છે ને કાકા? બધે ગાળા દીકરા અત્યારે રોડ આખો ખરાબ છે। નગરપાલિકામાં સુધારો હોવું જોઈએ એવું તમારું માનવું છે? 100% આવવું જોઈએ। આજ રોજ બધા બાવળા રજોડાવાળા લોકોનું નિવેદન લેવામાં આવ્યું કે ભાઈ આ રસ્તો કેટલા ટાઈમથી ખરાબ છે, કે જલ્દીથી જલ્દી બનવો જોઈએ કે નહીં। તો બધાનું એવું કહેવું છે કે આ રસ્તો રેસિડેન્સી એરિયા છે। પહેલાં તો રજોડાથી બાવળા જવાનો રસ્તો અને બાવળાવાળાના હાઈવે જવાનો રસ્તો છે અને રેસિડેન્સી એરિયા હોવા છતાં અહીંયા ઘણા ટાઈમથી લગભગ 6 મહિનાથી રોડ બન્યો નથી અને બધાની એવી આશા છે કે આવા ખાડા ટેકરામાં જો રજોડાવાળાને 2 કિલોમીટર ફરીને જવું પડે કાં તો બાવળાવાળાને 2 કિલોમીટર હાઈવે ચડવું હોય તો ફરીને જવું પડે। જો આ જલ્દી રસ્તો બની જાય તો બધાનું એક યોગ્ય નિકાલ આવે એની માટેની અમારી માંગ છે અને સરકારને એવી નગરપાલિકાની એવી માગણી છે અમારી કે આ રોડ જલ્દીથી જલ્દી બની જાય એવી આશા છે અમારી।